નમસ્તે મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો. આજે હું તમારી સાથે શેર કરવાની છું એક એવો સરસ આઈડિયા જે તમને ખૂબ ગમશે. તો ચલો શરૂ કરીએ. મારી પાસે છે એક આ જૂનો ચણિયો જે નવરાત્રિ સ્પેશિયલ છે અને લગભગ 90% લોકો પાસે, ગુજરાતીઓ પાસે આ રીતનો ચણિયો હશે જ, કેમ કે એ પહેલાં ખૂબ જ ટ્રેન્ડમાં હતો અને લગભગ ઘરે ઘરે બધી જ બહેનો એને બનાવતા હતા, જાતે જ તૈયાર કરતા હતા. અલગ અલગ ડિઝાઇનમાં હશે પણ બ્લેક કલરમાં. તો મારી પાસે પણ આ ઘણા સમયથી પડ્યો છે, તો એને હું એકદમ નવો લુક આપવાનું છું ખૂબ જ સહેલી રીતે. તો એના માટે મેં મારી પાસે જે પણ કપડાં હતા લઈ લીધા છે અને એનામાંથી હવે હું કપડાને સિલેક્ટ કરી લઈશ. નાના નાના પીસનો જે ઉપયોગ થઈ શકશે એ હું નાના પીસ જ લઈશ. બાકી તમે મોટા પીસમાંથી પણ કટ કરી શકો છો. જો તમારી પાસે આવા નાના કપડાં સિલાઈથી વધેલા ન હોય તો તમે તમારા જૂના કપડાં, જેમ કે તમારા બ્લાઉઝ પડ્યા હોય અથવા તો તમારો દુપટ્ટા હોય કે સાડીનો પાલવ, જેમાંથી પણ સારા તમે પીસ કાઢી શકો એ રીતના કોઈ પણ કપડાં હોય એનો ઉપયોગ કરી શકો છો. સારી ડિઝાઇનની કુર્તી પણ વાપરી શકો છો. હવે જો મારો જે ચણિયો છે એનો ઓલ ઓવર લુક આ રીતનો છે. અહીં નીચેની સાઈડ એક નાનકડી લેસ બનાવેલી છે અને ત્યાંથી આપણે માર્કિંગ કરવાનું છે. તો મેં એકદમ સીધો આ ચણિયાને પાથરી લીધો છે અને નીચેથી જે લેસ છે એની ઉપરથી માર્કિંગ કરવાનું છે. તો ઉપરની સાઈડ મેં 12 ઇંચ પર માર્ક કર્યું છે. તો આ રીતે આપણે માર્કિંગ કરતા જશું. આખા નીચેના ભાગમાં પૂરા રાઉન્ડમાં આપણે બંને સાઈડ પર આ રીતે માર્ક કરી લેશું. તો જો નાના માર્ક કરી અને પછી મેં એને સીધી લાઈનમાં જોડી દીધું છે. તો આ રીતે આ મારું માર્ક થઈ ગયું છે. એના પછી હવે જે અહીં નીચે આ ટિક્કી લગાવેલી છે એને હું કટ કરી નાખીશ. પહેલાં મેં નીચેની જ કટ કરી હતી, પણ જ્યારે એ ડિઝાઇન બનીને તૈયાર થઈ ત્યારે મને કાંઈક ઉપરની સાઈડવાળી પણ સારી ન લાગી, એટલે મેં એને પણ પાછળથી કાઢી નાખી હતી. પણ શરૂઆતમાં મેં જે અહીં નીચેના ભાગમાં લાગેલી છે, જે આપણે માર્કિંગ કર્યું છે, ત્યાં નીચેવાળા ભાગવાળી જ કાઢી નાખી હતી. તો જો આ રીતે મેં આખામાંથી એને કાઢી નાખી છે. ખૂબ સહેલાઈથી નીકળી ગઈ હતી. એના પછી જો આ રીતે આપણે ચણિયાને વાળશું. ઉપરથી મેં એક વખત વાળ્યો છે, એટલે કે હવે આ 4 લેયરમાં છે. એના પછી હજી એક વખત હું એને વાળીશ, એટલે આ 8 લેયરમાં આવી ગયું કપડું આપણું. એના પછી હજી એક વખત હું એને આ રીતે વાળી લઈશ, એટલે ટોટલ આ 16 લેયરમાં આપણું કપડું બની જશે. અને જો આ રીતે તમારું હજી પણ વધારે ઘેરનું કપડું હોય તો તમે એને હજી પણ વાળી શકો છો. હવે મેં આ રીતે જે કપડાના પીસ કાઢ્યા હતા, નાના ટુકડા કાઢ્યા હતા, એને લઈ લીધો છે અને આ રીતે હું એને રાખીશ ચણિયાની ઉપર. અને જે આપણે ઉપરની સાઈડ 12 ઇંચ પર માર્ક કર્યું હતું, નીચેની લેસથી લઈ અને ઉપર જે માર્કિંગ કર્યું હતું ત્યાં સુધી આ રીતે કટ કરી લઈશ. હવે એને આપણે ચણિયાની નીચે રાખી દેવાનું છે. આ રીતે જો આપણે જે ચણિયાની પહોળાઈ છે અહીં અત્યારે વાળેલા ચણિયાની એટલી પહોળાઈનું આપણે કપડું લેવાનું છે અને લંબાઈ આપણે 12 ઇંચ લેવાની છે. હવે આ રીતે ઉપર રાખ્યા પછી સાઈડમાં સિલાઈની જગ્યા છોડીને જે પણ એક્સ્ટ્રા કપડું છે એને આપણે કટ કરીને કાઢી નાખશું. તો ખૂબ જ સહેલી રીત છે. તમારે કોઈ પણ માપ લેવાની જરૂર નથી, કાંઈ વધારે વિચાર કરવાની જરૂર નથી. આ રીતે ચણિયાને ફોલ્ડ કરી નીચે કપડું રાખી અને એના જ માપથી કટ કરી લો. હવે જો અહીં જેટલા પણ ભાગ થતા હોય, આપણે એને 8 વખત ફોલ્ડ કર્યું એટલે 16 ભાગ થશે. તો આ રીતે તમારે અહીં જોઈ લેવાનું. આ મારી ટોટલ 16 ભાગ થાય છે, એટલે આવા હું કપડાના 16 પીસ કટ કરી લઈશ. મેં અહીંયા સિલાઈમાંથી વધેલા કપડાનો ઉપયોગ કર્યો છે. તો જે પણ મારી પાસે નાના મોટા પીસ હતા મેં લઈ લીધા છે અને આ રીતે જે આપણે પીસ કટ કર્યો હમણાં, એના જ મેઝરમેન્ટથી જે રીતે પણ મારું કપડું સેટ થશે એ રીતે હું વધારે પીસ કટ કરી લઈશ. તો આપણે અહીં ટોટલ 16 પીસ તૈયાર કરવાના છે. તો જો આ રીતે મેં કલરના જે પણ કપડાં હતા એનો ઉપયોગ કરીને 16 પીસ કટ કરી લીધા છે. અને તમે જોઈ શકો છો જે આ ચણિયામાં આપણે નીચેના ભાગમાં માર્કિંગ કર્યું છે ત્યાં આપણે એને અટેચ કરવાના છે. તો કઈ રીતે અટેચ કરશું? તો કોઈ પણ એક પીસ લઈ લો, એને આ રીતે આપણે જ્યાં માર્કિંગ કર્યું હતું ત્યાં લેસથી ઉપર અને માર્કિંગ છે ત્યાં ઉપર આવે એ રીતે આપણે રાખવાનું છે. હવે એક સાઈડ પર આપણે સીધી સિલાઈ કરી લેશું. હવે આપણે બીજો પીસ લેશું, એને આપણે જે પીસ રાખ્યો છે એક, એની ઉપર રાખવાનો છે ઊંધો. હવે એનો જે સાંકડો ભાગ છે એને આપણે ઉપરની તરફ રાખશું અને પહોળો ભાગ નીચેની તરફ રાખશું. આ રીતે સિલાઈ કરી લેશું. બંને કપડાની સીધી સાઈડ અંદરની તરફ રાખીને સિલાઈ કરવાની છે. એના પછી આપણે આ રીતે એને ખોલશું, એટલે જો આ સરસ રીતે અટેચ થઈ જશે. એના પછી બીજું એક કપડું એના ઉપર રાખી દો અને અહીં પણ સીધી સિલાઈ કરી લો, જેમ આપણે પહેલાં બતાવ્યું હતું એ જ રીતે. અને અહીં પણ જો સિલાઈ થઈ ગઈ છે. હવે આપણે એને સીધું કરી લેશું, એટલે એકદમ સરસ રીતે આપણું આગળ બનતું જશે.
તો આ જ રીતે આપણે એક પછી એક બધા જ પીસને અટેચ કરતું જવાનું છે અને અહીં તમારે કલર કોમ્બિનેશનનું ધ્યાન રાખવાનું છે. સારા કલર તમે વાપરશો તો ખૂબ જ સુંદર એ બનીને તૈયાર થશે. તો આ રીતે એક પછી એક મેં બધા જ પીસને અટેચ કરી લીધા છે. ટોટલ અહીં આપણે 16 પીસને અટેચ કર્યા છે અને અટેચ કર્યા પછી આટલી જગ્યા મારી વધતી હતી હજી, તો આ રીતે મેં એક પીસ કટ કરી લીધો છે. જેમ પહેલાં કરતા હતા એ જ રીતે આપણે એને આ રીતે એક સાઈડ પર સિલાઈ કરીને અટેચ કરશું. પછી સીધું કરી આ રીતે એક બાજુ વાળી લેવાનું છે, જે પહેલું કપડું હોય એના ઉપર, અને અહીં પણ આપણે સિલાઈ કરશું. તો જો આખો રાઉન્ડ આપણે આ રીતે તૈયાર કરી લેવાનો છે. ખૂબ જ સહેલી રીત છે, તમે તમારી પસંદગીના કપડાનો ઉપયોગ કરી શકો છો. હવે અહીં આપણે એક લેસ લેશું અને લેસને હું અહીં ઉપરની સાઈડ પર અટેચ કરીશ. તમે તમારી પસંદગીની જાડી કે પાતળી લેસ વાપરી શકો છો. 1 લેયર, 2 કે 3 લેયર, જે લેયર બનાવવા ઈચ્છતા હો એ બનાવી પણ શકો છો. હવે આ રીતે જો કપડાની સાઈડ પર મેં લેસ રાખી દીધી છે અને આ રીતે હું એક સાઈડ પર એને સીધી સિલાઈ કરીને અટેચ કરી લઈશ. છેલ્લે જે પણ વધે એને આ રીતે આપણે કાપી લેશું. 1 ઇંચ જેટલું એક્સ્ટ્રા કાપશું એટલે થોડુંક વાળી અને એનો એન્ડ કરી શકીએ. અને પછી હું અહીંથી જ લેસને ઉપરની સાઈડ પર એટલે કે લેસની બીજી બાજુ પર મશીનને ફેરવી લઈશ. હવે આપણે અહીં પણ બીજી બાજુ પર સિલાઈ કરીને એને અટેચ કરી લેવાનું છે. તો ખૂબ જ સહેલી રીત છે. પહેલાં આપણે એક બાજુ લેસની સિલાઈ કરશું અને પછી લેસની બીજી બાજુ પર પણ સિલાઈ કરી લેશું. જો હજી તમે બીજી લેસ અહીં ઉપર અટેચ કરવા ઈચ્છતા હો તો એને પણ તમારે અહીં રાખીને સાથે જ સિલાઈ કરી લેવાની. હવે જો આ રીતે વચ્ચે ઉપરનો જે ભાગ હતો એનામાં જે ટીકી હતી બધી એ સારી ન દેખાતી હતી એટલે મેં એને કાઢી નાખી છે. તો લગભગ અડધો પોણો કલાક મને લાગ્યો હશે. બનાવતા જેટલો ટાઈમ લાગ્યો હતો એનાથી તો ઘણું ઓછું જ લાગ્યું. એના પછી મેં એક બીજી લેસ લઈ લીધી છે. આ રીતની ડિઝાઇનવાળી મેં લેસ લીધી છે. તમે અહીં કોઈ પણ તમારી લટકણવાળી લેસ તમને પસંદ હોય એને વાપરી શકો છો. ઉપરની સાઈડ પર પણ તમે લટકણવાળી લેસનો યુઝ કરી શકો છો. હવે આ રીતે જો મેં નીચેની જે બોર્ડર હતી એને એમને એમ જ રહેવા દીધી છે, એની સાથે કોઈ છેડછાડ નથી કરી અને એની ઉપર જ આ રીતે મેં લેસને અટેચ કરી લીધી છે. આ લેસને પણ હું સેમ જ એક સાઈડ પર અટેચ કરીશ. એના પછી અહીં જો આ લેસમાંથી કોઈ પણ દોરા ન નીકળતા હતા એટલે હું આ રીતે સીધી અટેચ કરીશ. એના પછી ઉપરની બાજુ પર હું મશીનને લઈ જઈશ અને અહીં પણ આપણે લેસની બીજી બાજુ પર પણ સિલાઈ કરી લઈશું. એના પછી નેફાને પણ થોડો સારો લુક આપી દઈએ. તો જો નેફો ઘણો મોટો છે અને મરૂન કલરનો છે તો એના ઉપર પણ આ રીતે મેં થોડી જે પહોળી લેસ હતી એને જ વાપરી છે. આ રીતે થોડી ફોલ્ડ કરી અને મેં એને અટેચ કરી એક બાજુ પર અને એના પછી એની જે બીજી બાજુ છે ત્યાં પણ આ રીતે સીધી સિલાઈ કરી લેશું. કેમ કે આ લેસ પહોળી છે તો એકદમ સહેલાઈથી એની વચમાંથી જ નાડું નીકળી જશે. તમે ઈચ્છો તો અહીં ઇલાસ્ટિક પણ એડ કરી શકો છો, પણ મેં ઇલાસ્ટિક એડ ન કરી હતી, નાડા માટે જ સ્પેસ છોડી હતી. હવે આ રીતે હું બીજી લેસ લઈશ અને એને પણ અહીં આ જે લેસ હતી એની નીચેની સાઈડ પર અટેચ કરી લઈશ. તમે બંને લેસને એકબીજા ઉપર રાખીને સિલાઈ કરી શકો છો, પણ એની ડિઝાઇન એવી હતી એટલે મેં બંનેને અલગ અલગ સીવી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જૂની ફેશનનો આ આપણો ચણિયો એકદમ નવા ડિઝાઇનર લુકમાં આવી ગયો છે. મને આ ખૂબ જ ગમ્યો હતો. આશા કરું છું કે તમને પણ ખૂબ ગમશે. મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ ડિઝાઇન કેવી લાગી, તમે એને ટ્રાય કરશો કે નહીં. બનાવવાની રીત પણ ખૂબ જ સહેલી છે એટલે તમે ઘરમાં પડેલા મટીરિયલનો ઉપયોગ કરીને એને આ રીતે નવા ટ્રેન્ડમાં લાવી શકો છો. નવરાત્રિના 9 દિવસ નવા કપડાં પહેરવા હોય તો આ રીતે થોડો જુગાડ કરી લઈએ તો વધારે સારું. કેમ કે આ રીતના કપડાં તમે જોયા જ હશે કેટલા મોંઘા મળતા હોય છે માર્કેટમાં. તો તમે તમારા જૂના કપડાનો ઉપયોગ કરી અને તમારા ઘણા બધા પૈસા પણ બચાવી શકો છો અને એકદમ નવા ચણિયાચોળી નવરાત્રિમાં પહેરી શકો છો. તો મિત્રો તમને જો આજનો વિડીયો સારો લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, વધારે ને વધારે શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ નહીં ભૂલતા. ફરીથી મળશે નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.